હું એકવાર આશ્રમનું પ્રાગટ્ય થયું ત્યારે ગામના બે ભાઈઓ હતા મારી સાથે. અહીંયા એક કોન્ટ્રાક્ટર છે, આપણે કાલ નામ નથી કોઈ દેવું, કોન્ટ્રાક્ટર છે, એને મળવા માટે અમે ગયા. બહુ મોટો કોન્ટ્રાક્ટર આટલાનો છે. એને મળવા માટે ગયા. અમે અંદર પ્રવેશ કર્યો. હું સાધુ વેશમાં હતો. જેને મળવું હતું એ નહોતા. એ ભાઈ ન આવ્યા અને બીજા ભાઈ બીજા શેઠ હતા એ આવ્યા. એ બાજુના કેબિનમાં બેસતા હતા અને આવ્યા એટલે એના પટ્ટાવાળાએ કીધું કે બાજુમાં શેઠ આવ્યા છે, નાના શેઠ છે, એમને મળો તમે. અમે અંદર પ્રવેશ કર્યો તરત અમને ટોક્યા કે અમે પૈસા કોઈને આપતા નથી, અમે કોઈને પહોંચ પડાવતા નથી, પૈસા માટે આવ્યા હોય તો જતા રહો. શું કેવું કહો? અમે ખાલી મળવા માટે ગયા હતા. કોન્ટ્રાક્ટર મોટા, આપણે કોઈ જોતું નહોતું પણ ખાલી પૂછવાનું હતું. એની માહિતી તારા આશ્રમ થતો હતો, પાયો નાખ્યો હતો, પૂછવા માટે શું શું કરવું, ક્યાંથી શું લાવવું એ પૂછવા માટે. સિમેન્ટ ક્યાંથી લેવો, કે હરિયા ક્યાંથી લેવા, કે આ બધું રેતી ક્યાંથી મગાવી, સસ્તું પડે એવું પૂછવા માટે અમે ગયેલા. પણ આ જતા વેત અમને ફટકારી દીધા કે અમે કોઈ પૈસા નથી આપતા, આવા બાવા તો હાલ્યા જ આવે છે, ભીખ મંગાશે ક્યારે, આમ છે ને તેમ છે ને કેટલું કીધું. મેં વંદન કર્યા કે પ્રભુ જય ગુરુ મહારાજ, જેમાં હોય એવું બોલવું પડે આપણે. જય ગુરુ મહારાજ. કે બોલો પૈસા નહીં આપો. પૈસા લેવા નથી આવ્યા, અમે ખાલી પૂછવા માટે આવ્યા હતા. ગામના હતા ભાઈઓ, એમને કીધું કે ગુરુજી કંઈ લેવા માટે નથી આવ્યા, પણ સારું ચલો બીજું કંઈ પૂછવું નથી. પણ મેં કીધું હું પુસ્તક લાવ્યો છું, સુખમણી રત્ન, અખંડ પ્રકાશ, ગુરુ ગીતા, આદેશ માળા અને સુખમણી ભજનામૃત હું તમને પ્રસાદી રૂપે આપવા આવ્યો છું. હાલો કઈ ઊભા થઈ ગયા અને પ્રસાદી સ્વીકાર કરી લીધી. સાચું કહો, આમાં કોણ કોણ થયું સમજાય એને ધન્યવાદ છે. કોણ કોણ થયું? આપી દીધું. અમને ચા આપી, અમે ચા પી પછી નીકળી ગયા. પણ સંતને કોઈ દી, સાચા સંતને કોઈ દી તિરસ્કાર ના કરે, એને કોઈ દી તિરસ્કાર ના કરે, કોઈ દી તિરસ્કાર ન કરે. એને બને તો થોડું આપો. માગશે નહીં. સાચો સંત તો લગભગ લાંબો હાથ નહીં કરે, ના કરે કોઈ દી. સાચો સંત કોઈ દી લાંબો હાથ ના કરે, માગશે નહીં. હે બને તો એને કંઈક આપશે.